તો કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે ઓનલાઈન મીટિંગ છે. આપણે ઇન્ડક્શન હતું, જોઈનિંગ કર્યું ત્યારે થોડુંક લેટ થયું છે, એનું કરવાનું છે. તો આપણે આજે મતલબ અહીંયા રૂમે જ રહેવાના છીએ. તો ખાસ કંઈ તમને હું બ્લોગમાં આટલું નહીં બતાવી શકું. અને બીજું મારે કે સાથે સાથે હું આપણે સબમિશન પણ કમ્પ્લીટ કરી, તો હું થોડું ઘણું એ ઓવરવ્યૂ બતાવીશ. તો મિત્રો ચાલો મારી સાથે બની રહેજો. તો અત્યારનો વ્યૂ તમને દેખાડું. જો સવારના 8 વાગ્યાનો વ્યૂ જોઈ લો આપણે બાલ્કનીમાંથી. તમે બધા કહેશો કે શું યાર આ એક બાલ્કનીનો જ વ્યૂ દેખાડે કરે છે, પણ શું કરીએ મિત્રો, અત્યારે આ રીતનું છે અને ઠંડી સારી છે. કોઈ સેન્સ है बात કેમ છે કબૂતર, આ લોકોને ક્યાં ટેન્શન, કેવી શાંતિ, બસ ખાવાનું ગોતી લે અને બસ પછી મતલબ એને કાંઈ એવું નહીં કે પૈસા કમાવા, મકાન બનાવવું, વાત તો સહી કે એટલું બધું કંઈ નહીં કે આ શોખ છે આ પૂરા કરો, આ કરો, ફલ્લું ઠીકાનું કરવું વગેરે વગેરે. સારી જિંદગી છે. તો મિત્રો ચાલો હું પાછો તમને મળે. ચાલો દાદા સુધી. A few moments later. મિત્રો અત્યારે આપણે થોડોક નાસ્તો લેવા જઈએ છીએ, કેમ કે આપણે નાસ્તો કરશું, જમવાનું બનાવ્યું નથી અને આપણે મિટિંગમાં બ્રેક પડ્યો છે. તો નાસ્તો લઈ આવવા જઈએ, થોડા ઘણા પડીકા લઈ આવી અને બહારનું થોડુંક વાતાવરણ જોઈ લઈ. આપણી હયાબુઝા પડી છે એમને મસ્ત મજાની. તો સબમિશને લખું છું, મિટિંગ એટેન્ડ થઈ છે આપણી ઓનલાઈન, અને બસ વ્લોગનું થોડું ઘણું આવશે તો ચાલે રાખે છે. બસ એવું છે મિત્રો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. અત્યારનો વ્યૂ જો જાડેશ્વર બસ સ્ટેન્ડ બાજુનો બપોરનો દેખો. જોવું તમારે કેવો તડકો બડકો મસ્ત મજાનો વ્યૂ. આપણે પડીકા લઈને આપણે પાછા રૂમ તરફ જઈ રહ્યા છીએ. મિટિંગ અટેન્ડ કરવાની છે અને નાસ્તો કરી અને સબમિશનનું ચાલુ કરી દઈ એટલે પછી તો શાંતિ, સબમિશનનું ટેન્શન નહીં. अभी मजा आएगा ना भिड़ो. One eternity later. તો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ ચા પીવા, કેમ કે આપણે ચા પીધો હતો સાંજે અને આપણી મિટિંગ 5:30 કમ્પ્લીટ થઈ. તો હવે શું છે, થોડું ઘણું ફ્રેશ થઈ અને આપણે ચા પીવા માટે જઈએ છીએ. તો ચાલો આપણે એક સબ્જેક્ટનું સબમિશન કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે જે મિટિંગ હતી એ ખતમ થઈ ગઈ છે. તો આપણે એક તો ટેન્શન ખતમ. અત્યારે હું તમને વ્યૂ દેખાણું, આપણે જઈએ છીએ. મેં કીધું ચાલતા જાય તો આપણે શું છે વ્યૂ પણ આવી જાય અને વ્લોગ્સ પણ આપણે બની જાય. બાઇકમાં શું છે, એકલો છું એટલે વ્લોગ બને નહીં. જો शाबाश बेटा, बहुत बढ़िया. અત્યારનો વ્યૂ જાડેશ્વર બસ સ્ટેન્ડનો. આપણે જવાનું છે જાડેશ્વર બસ સ્ટેન્ડેથી જાડેશ્વર ચોકડી. ત્યાં ચા મજા આવે, માલધારીની ચા પીશું. ત્યાં પછી આપણે એક છે શાંતિલાલ, અહીં ફેમસ છે, નામ નથી દુકાનનું, એ ભાઈનું નામ છે, તો એની ચા પીશું. જોઈ લ્યો તમે અત્યારનો વ્યૂ. अरे कहना क्या चाहते हो. તો ટ્રાફિક જોઈ લ્યો, સાંજ પડી નથી, ટ્રાફિક થઈ નથી. જો अच्छा हमको सिखा रिया है. પોલ્યુશનને જોવું તમે, ડસ્ટિંગને. આપણે પેલી બાજુ જવાનું છે, તો આપણે જાડેશ્વર ચોકડી બાજુ જઈ રહ્યા છીએ. તો મિત્રો ખુશીનું કારણ એ છે કે આપણે એક જ સબ્જેક્ટનું સબમિશન બાકી છે, પણ થોડુંક જ લખવાનું છે. તો સબમિશન તો કમ્પ્લીટ થઈ ગયું. તો મિત્રો રૂમે જમવાનું બનાવવાનું છે, તો આપણે મગની દાળ લેવા જઈ રહ્યા છીએ. ભાઈ આવશે મોડા, તો આપણે રૂમે દાળ બનાવવાની છે, તો એના માટે તૈયારી કરશું. તો ચાલો દાળ લેવા જાય. A few moments later. મિત્રો બકાલું સબ્જી બબ્જી લઈ લીધી છે. હવે આપણે ચા પાણી પીને પછી જવું છે રૂમે. આપણે જમવાનું બનાવવું છે. બનાવવાનું મન નતા આવતું, બધું તૈયારી કરી રાખું, ભાઈ બનાવશે, બનાવી દઈશું. અત્યારે क्या गुंडा बनेगा रे तू. આપણે આપણો રિલેટિવ છે, તો ત્યાં જાય છે, ચા પીશું પછી નીકળશું. Nice. ટ્રાફિક જો બસ સ્ટેન્ડનું અત્યારનું.
આપણે ફ્રેન્ડ ભેગો થઈ ગયો ચા પાણી પી લીધા અને હવે આપણે રૂમ તરફ પહોંચવાની તૈયારીમાં છીએ. હવે આપણે જમવાનું અરેન્જમેન્ટ કરશું, બાકી બધું મતલબ બીજું કટિંગ બટિંગ આપણે કરી દઈશું. બનાવશે એ ફ્રેન્ડ આવીને 8:15. તો ચાલો મિત્રો જઈએ રૂમ તરફ. 5 minutes later. તો આપણે આપણી પોળમાં શેરીમાં પહોંચી ગયા છીએ. આપણે શું કહીએ બધું અરેન્જમેન્ટ કરી લીધું છે, રો મટીરિયલ લઈ લીધું છે આપણે પ્રોડક્શન માટેનું. અરે ક્યાં બોલો તું? યોગેશભાઈ કેમ છે? મજામાં? યોગેશભાઈને ખબર નહીં શું છે યાર, યોગેશભાઈ જવાબ જ નહીં દેતા. યોગેશભાઈ કે અમને ખાવાનું દેતા જાઓ. યોગેશભાઈ નિરાશ છે આપણાથી. આપણે એને બોલાવીશું પણ એ જવાબ નથી. ડિસાઈ ગયા છે શું છે ખબર નહીં. તો મિત્રો આપણે રૂમ તરફ પ્રસ્થાન કરતા. અરે રૂમ આપણે રૂમ કહીએ તો અહીં તમને એન્ટર કરવા નહીં આપવામાં આવે, એના માટે ટોલ ભરવું પડશે. તો ચાલો આપણે ટોલ ભરી દઈએ. અરે ભાઈ તમે ડિસાઈ ગયા છો ને? कौन है ये लोग? कहाँ से आते हैं? 1 day later. કેમ છો મિત્રો? હું છું અજય જોશી અને આજે આપણે જવાનું છે ભારત રસાયણ દહેજ. તો ચાલો આપણે નીકળીએ. આપણે હયાબુઝા લઈને આવી ગઈ છે આપણી હયાબુઝા પાસે. પહેલાં થોડોક નાસ્તો કરી અને પછી નીકળશું. તો ચાલો હું પાછો તમને કોન્ટેક્ટ કરું છું થોડાક સમયમાં. બાઇક લઈ જઈએ નાસ્તો કરવા. 5 minutes later. આપણે આવી ગયા છે નાસ્તો કરવા માટે અહીંયા દ્વારા રોડ ઉપર શ્રીજી સબલા હાઉસમાં. આપણું ડેઈલી જ્યાં છે ત્યાં ચાલો નાસ્તો કરીએ. આપણે ચાની ભાખરી આવી ગઈ છે તો આપણે નાસ્તો કરી અને પછી જઈને દહેજ માટે નીકળી. તો આપણે બાઇક લઈને હવે દહેજ જવા માટે તૈયાર છીએ. તો ચાલો હું દહેજ પહોંચીને તમને મળું. જોઈ લો આપણે અત્યારે ગામવાળા રસ્તે નીકળ્યા છીએ દહેજ જવા માટે. કેવું શાંતિ સુકૂન છે, જોઈ લો કેવી મજા. ગામડા જેવી મજા નહીં મિત્રો, સાચું કહું ને તો. શું કરે આ જોબ માટે શું કરે આપણે સિટીમાં આવવું પડે, બાકી ખરેખર ગામડા જેવી મજા નહીં. बात तो सही है. મેં કીધું આ થોડોક તમને વિડીયો મતલબ શૂટ કરીને બતાવી દઉં કેવી મસ્ત લોકેશન છે, જોઈ લો. A few moments later. તો મિત્રો આપણે અહીંયા ભારત રસાયણમાં આવી ગયા છીએ. હવે અહીંયા આપણે વિઝિટ કરવા જઈશું. ડીએમ પ્લાન્ટ છે એની. તો ચાલો મિત્રો આપણે ડીએમ પ્લાન્ટની વિઝિટ કરવા માટે જઈએ. अच्छा ठीक है ठीक है. કેટલા ક્યુટ ગલુડિયા છે, કેવા રમતું કરે, કેમ મજા આવે, જોઈ લો કેવી છે જિંદગી આની. કેટલા ક્યુટ છે. ભારત રસાયણમાં વિઝિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે ત્યાં સર્વિસ કરી દીધી છે. હવે આપણે ક્યાંક સેલ્સ વિઝિટમાં જઈશું. તો ચાલો અહીંથી નીકળી અને ક્યાંક સેલ્સ વિઝિટમાં જઈએ. તો ચાલો આપણી હયાબુઝા લઈ લઈએ. गाड़ी स्टार्ट कर. આપણે સેલ્સ વિઝિટમાં ઇન્ડોફિલમાં આવ્યા હતા પણ આપણું ભેગું થયું નથી. અત્યારે કોઈ આપણે કોઈ પર્સન કોન્ટેક્ટ થયો જ નથી કોઈ પણ પર્સનનો. તો આપણે બીજી જગ્યાએ ટ્રાય કરી. ચાલો આપણે બીજે જઈએ. મેઘમણીમાંથી પણ આપણે નીકળી ગયા છીએ. ત્યાં પણ કંઈ અવેલેબિલિટી નથી. તો ચાલો બીજા ક્યાંય પ્લાન્ટમાં જઈએ આપણે. गजब बेइज्जती है. મિત્રો આપણે અત્યારે આવી ગયા છે આપણે એડવાન્સ ફર્ટિલાઇઝર ઇન્ડિયા કંપની છે એમાં આપણે સેલ્સ વિઝિટ કરવા આવ્યા છીએ. તો જોઈએ શું થાય. ચાલો. A few moments later. શિવાલિક રસાયણમાં પણ આપણે આવ્યા હતા પણ અહીંયા કોઈ સર કોન્ટેક્ટ થયો નથી. તો આપણે પાછું બીજું કોઈક લોકેશન ગોતી છીએ પરચેસ આપણે શું કહીએ આપણે સેલ્સ માટે. તો ચાલો આપણે દામામાં પણ આવી ગયા. અહીંયા પણ આપણે કોઈ સર સિનિયર સરનો કોન્ટેક્ટ થયો નથી. वाह क्या एक्टिंग कर रहा है. તો હવે આપણે ટ્રાય કરી દીધી ક્યાં ગયા નકર પછી આપણે ઘરે નીકળવાની તૈયારી કરશું ભરૂચ જવા માટે. मगर क्यों? પહોંચી ગયા છીએ એપીગ્રલમાં.
હવે જોઈએ અહીંયા શું થાય, આપણે સેલ્સ વિઝિટ થાય જ કે નહીં એ જોઈએ. બરાબર, તો ચાલો મળી લો પાછો તો. One eternity later. ભરૂચની ટ્રાફિક જો અત્યારે 5:45 વાગ્યા છે. જોઈ લ્યો 6 વાગ્યાની ટ્રાફિક. આપણે ભાઈબંધ આવે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ લેવા, એ આપણે આપી અને પછી આપણે ઈ ઘર તરફ જઈ. આપણે મેળ આવે તો બાઇક વોશ કરાવી છે, તો એ કરાવું છું. પહેલાં ફ્રેન્ડ આવે અને આપણે ઓલું ઇન્સ્ટ્રુમેન્ટ છે આપી દઈએ. ઓહો, ટ્રાફિક મિત્રો, ભરૂચની ટ્રાફિક. A few moments later. તો મિત્રો આપણે રૂમેથી ફોન આવ્યો હતો ભાઈબંધનો કે આપણે છાશને દહીં લેતા જવાનું છે. તો આપણે છાશને દહીં લેવા આવી ગયા છે કનૈયા ડેરીમાં. તો ચાલો છાશને દહીં લઈને પછી નીકળી. મિત્રો આપણે છાશ દહીં લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ રૂમે અને ડેરીમાંથી છાશ લઈને અમે આપણે નીકળવા માટે જઈ રહ્યા છીએ. આપણે લઈ લીધી છે છાશ. હવે આપણી સામે પડી ગયા આયાબુજા, એને લઈને જવાનું છે આપણે રૂમે. A few moments later. મિત્રો આજ માટે બસ આટલું જ. ફરી કાલે મળીશું અને જશું હું તમને કાલે અપડેટ કરીશ. તો બાય.